મારું નામ પારેખ હીરાલાલ છે। અમે 2015 અંદર એપ્રેન્ટિસ કર્યું છે અને આજે 15 પછી ઘણા સમયથી એપ્રેન્ટિસ યુવાનોને એપ્રેન્ટિસ કરાવ્યા પછી છૂટા કરી દેવામાં આવે છે। તેના સંદર્ભમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ થર્મલ પાવર પ્રોજેક્ટની અંદર એપ્રેન્ટિસ તાલીમ મેળવી યુવાનોને રોજગારી આપવામાં આવે છે। ધરણાનો ત્યાં કાર્યક્રમ અમે લોકોએ યોજ્યો છે। એપ્રેન્ટિસ તાલીમ આપીને કુશળ તાલીમાર્થીઓનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે અને બોર્ડના નિયમાનુસાર આવા તાલીમાર્થીઓને સિનિયોરિટી પ્રમાણે સિનિયોરિટી પ્રમાણેની ખાલી પડેલી જગ્યાઓની અંદર એ લોકોને ભરતી કરી દેવામાં આવે છે, પણ અત્યાર દિન લગી કોઈ જાતની ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી। 2012થી ભરતી એ બંધ છે અને 2012 પહેલાં જે ભરતી થઈ એ ભરતી પછી 2012થી ભરતી પ્રક્રિયા થઈ નથી અને આરટીઆઈના લિસ્ટ પ્રમાણે અત્યાર દિન લગી 31/7/2018 લગી કુલ અંદાજિત 424 જેટલી જગ્યાઓ ખાલી છે। તેના પછીના 5 થી 6 મહિનાની અંદર બીજા અંદાજિત 500 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે અને ઉકાઈ થર્મલ પાવર પ્રોજેક્ટની અંદર આ સ્થાનિક તાલીમાર્થીઓને રોજગારી આપવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ લોકો અપનાવે છે અને આથી આવી સરહદીય વિસ્તારના તાલીમ મેળવેલા યુવાનોને છેલ્લા 1.5 દાયકાથી કોઈ જાતની ભરતી પ્રક્રિયા કરી નથી અને દરેક ધર્મોને પવિત્ર ગ્રંથ શાંતિનો સંદેશ આપે છે તેવી જ રીતે અમે દરેક કાસ્ટના આરટીઆઈ બાબતે તમને શું નિર્ણય મળ્યો છે? આરટીઆઈ થકી અમને એક નિર્ણય મળ્યો છે કે આ હેલ્પરોની 424 જેટલી જગ્યા છે। તારીખ 31/7/2018 લગીનો એમનો આ એક ખુલાસો અમને લેટર દ્વારા અમને જણાવ્યો છે અને હવે પછી એક 5-6 મહિનાની અંદર બીજા સરેરાશ અંદાજે 100 છોકરાઓ બીજા ગણીએ તો 500 થી 600 છોકરાઓની જગ્યા ખાલી છે અને અમે લોકોએ સરકારશ્રીને અને નિગમને અમારે બધા એપ્રેન્ટિસ ભાઈઓ થકી અમારી હાથ જોડીને એક નમ્ર વિનંતી છે કે અમારા ધરણાના પ્રોગ્રામને યોગ્ય માર્ગ બતાવે અને યોગ્ય નિર્ણય લઈ। તમે કે ઉચ્ચ કચેરીએ કંઈ આની જાણ કરી છે ખરી લેખિતમાં? ઉચ્ચ કચેરીએ તમામ કચેરીઓ પર અમે જાણ કરી છે। મુખ્યમંત્રીશ્રીને, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને, પછી કલેક્ટર કચેરીએ, રોજગાર કચેરીએ, પછી આપણે GSECLની ઉકાઈ ખાતેની ઓફિસો પર અને અમારી સોનગઢ ખાતાની ઉકાઈની અંદર જે ઉકાઈ પોલીસ સ્ટેશન છે ત્યાં અને છતાં એક બરોડા HO પર પણ અમે લોકોએ અરજી એક ફોરવર્ડ કરી છે। હવે આ બાબતે ધ્યાન દોરવામાં નહીં આવે સરકાર તરફ, તમે શું કરવા માંગો? આગામી દિવસોની અંદર ઉગ્ર આંદોલનનું અમે એક વિચારી રહ્યા છીએ। ટૂંક સમયમાં નિર્ણય નહીં આવે, આવી ગયો.